મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6ના ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત ગણી રહ્યા છીએ. અગાઉ આપણે સ્વાધ્યાય 3.1 ગણી ચૂકેલા છે. આજે આપણે સ્વાધ્યાય 3.2 છે એ ગણીશું. એ ગણતા પહેલા ફરીથી પાછું થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે અવયવ અને અવયવી છે એ ગયા વખતે શીખી ગયા છીએ, તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે ફરીથી આ જે મુદ્દાઓ જે છે, આ મુદ્દાઓ છે એ તમારી નોટબુકમાં લખી લેજો. લખવા માટે વિડીયોને પોઝ કરી અને આ જે મુદ્દાઓ છે એ તમારી નોંધપોથીમાં ટપકાવી લેજો. આ મુદ્દાઓ છે એ તમને ધોરણ 10 સુધી છે એ કામ લાગવાના છે. ચાલો જોતા જઈએ. પ્રથમ છે અવિભાજ્ય સંખ્યા. આપણે ગયા વખતે પણ અવિભાજ્ય સંખ્યા શું છે તે વિશે આપણે જોઈ ગયા છીએ. ફરી પાછી તેની વ્યાખ્યા છે એ પાછી યાદ કરી લઈએ. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે ફક્ત જેના અવયવો ફક્ત 2 જ હોય. એક તે સંખ્યા પોતે અને બીજું સંખ્યા 1, તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય સંખ્યા સમજાવતી વખતે મેં તમને કહેલું કે ફરીથી યાદ રાખો, જે સંખ્યા ફક્ત 2 ઘડિયામાં, એક પોતાના ઘડિયામાં અને એક એકના ઘડિયામાં આવે તેવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહે છે. એટલે કે જેના અવયવો ફક્ત 2 જ મળે. હવે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યામાં શું થયું કે જેના અવયવ 2 હોય તે અવિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા એટલે તો કે આજે તમે ફક્ત અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા યાદ રાખશો એટલે ઓટોમેટિક વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા યાદ રહી જશે. અવિભાજ્ય સંખ્યામાં શું કીધેલું છે કે ફક્ત 2 જ અવયવ હોય. એનો મતલબ એમ કે જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય સંખ્યાઓ અહીં મેં તમને બતાવી છે, 1, 3, 5, 7, 11, 13. આ તમામ સંખ્યાઓ ફક્ત 2 જ ઘડિયામાં આવે છે, એક પોતાનો ઘડિયો અને બીજા એકના ઘડિયામાં. હવે જોઈએ વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે થોડી વાર પહેલા જ મેં તમને કીધું કે જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવ. બીજા શબ્દોમાં કહીએ તો જે સંખ્યા છે એ 2 કરતાં વધારે ઘડિયામાં આવશે તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. ગાણિતિક વ્યાખ્યા તો કે જે સંખ્યાના 2 કરતાં વધુ અવયવ મળે તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. કઈ કઈ તો કે ભાઈ 4, 6, 8, 9, 12 આવી અસંખ્ય સંખ્યાઓ છે જેના અવયવ 2 કરતાં વધુ. હવે અહીં 2 કરતાં વધુમાં ધ્યાન શું રાખવાનું છે તો કે સંખ્યા છે પોતાના ઘડિયામાં તો હશે જ, એકના ઘડિયામાં પણ હશે. આ સિવાયના કોઈ પણ ઘડિયામાં આવશે તો તેને વિભાજ્ય સંખ્યા કહેવાશે. આગળ વધીએ આપણે. હવે સંખ્યા 1 છે તો કે આ એક સંખ્યા છે એ કેવી સંખ્યા છે તો કે સંખ્યા 1 એ વિશિષ્ટ સંખ્યા છે. શબ્દ શું વાપર્યો છે એના માટે? વિશિષ્ટ સંખ્યા. એટલે કે સંખ્યા 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. એટલે કે 1 છે કેવી સંખ્યા છે? એ વિશિષ્ટ સંખ્યા છે. એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. અહીં જે બતાવેલું છે 1 એ ખરેખર એ બતાવી ન શકાય વિભાજ્ય સંખ્યામાં. સંખ્યા 1 કેવી સંખ્યા છે? તે વિશિષ્ટ સંખ્યા છે. ચાલો હજુ આગળ વધીએ આપણે. હજુ છે આ મુદ્દાઓ છે એ તમારી નોટબુકમાં ટપકાવી દો. બેકી સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? હવે બેકી સંખ્યાઓમાં તમને 2 નો ઘડિયો આવડે છે. 2 નો ઘડિયો હું તમને બોલવાનું કહું તો તમે કહેશો 2, 1, 2, 2, 4, 2, 3, 6, 2, 4, 8, 2, 5, 10. હવે આ જે 2 નો ઘડિયો છે એને અનંત સુધી લઈ જઈએ તો આ જે સંખ્યા મળે છે એટલે કે 2 ના અવયવીઓ. આપણે અગાઉના વિડીયોમાં જોયું છે કે કોઈ પણના ઘડિયામાં જે છેલ્લી જે રકમો આવે છે, છેલ્લી જે સંખ્યાઓ આવે છે તે તેના અવયવીઓ છે. એટલે કે 2, 4, 6, 8, 10, 12, 14 વગેરે 2 ના અવયવીઓ છે. આવી સંખ્યાઓને
બેકી સંખ્યાઓ કહે છે. એટલે કે ભાઈ આપણી પાસે 1 થી 100 સંખ્યાઓ હોય તો બેકી સંખ્યાઓ કેટલી મળશે આપણને? આવી તો કે આવી 50 સંખ્યાઓ મળશે. તો બાકીની સંખ્યાઓને શું કહે છે? તો કે બાકીની સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે. એટલે કે જે બેકી સંખ્યા ન હોય તેવી તમામ સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે. આવી એકી સંખ્યાઓ કઈ કઈ? તો કે 1, 3, 5, 7, 9, 11 આ બધી સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ છે. અગાઉ આપણે સંખ્યા 1 વિશે વાત કરેલી. હવે સંખ્યા 2 વિશે શું કહી શકાય? 2 છે એ કેવી સંખ્યાઓ છે? તો કે 2 છે એ જો ઉપર વ્યાખ્યામાં જ આપણે બતાવેલું છે કે 2 છે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. અગાઉ આપણે જોયું કે 2 છે એ કેવી સંખ્યા છે? તો 2 છે એ અવિભાજ્ય સંખ્યા પણ છે. એટલે કે 2 છે એ નાનામાં નાની એવી બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય પણ હોય. અન્ય શબ્દમાં કહીએ તો ભાઈ તમામ બેકી સંખ્યાઓ છે, 2 સિવાયની તમામ બેકી સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે ફક્ત 2 છે એ એવી એક સંખ્યા છે કે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, કેમ કે આ જે સ્વાધ્યાય આપણે કરશું તેમાં પણ આવી ઘણી બધી ખાલી જગ્યાઓ છે આપણે કરવાની છે. ચાલો આગળ વધીએ. આપણે સ્વાધ્યાય શરૂ કરીશું, સ્વાધ્યાય 3.2. પરંતુ મેં તમને એમ કીધું કે અગાઉ જે સ્ક્રીનમાં જે 6 વ્યાખ્યાઓ અથવા તો 6 નોંધ છે એ નોંધ બરાબર યાદ રાખજો. સ્વાધ્યાય 3.2 માં કુલ 12 પ્રશ્નો છે. આપણે આ વિડિયામાં તમામ પ્રશ્નો છે એ ઉકેલીશું. પ્રશ્ન પહેલો છે, એમાં 2 વિભાગ છે, A અને B. એમાં એવું પૂછેલું છે કે કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો શું થાય? હવે એકી સંખ્યા આપણને ખબર છે. એકી સંખ્યાઓ તો કે 1, 3, 5, 7 આ બધી એકી સંખ્યાઓ. એનો સરવાળો કરીશું તો 1 માં 3 ઉમેરીએ તો શું મળે આપણને? તો કે 1 માં 3 ઉમેરીશું તો આપણને મળશે 4. આવી કોઈ પણ સંખ્યાઓ લઈએ. હવે અહીં જે 4 જે મળ્યા છે, આ 4 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? તો કે બેકી સંખ્યા માટે તો કે 2 નો અવયવી હોવો જોઈએ. એટલે કે 2 ના ઘડિયામાં સંખ્યા આવવી જોઈએ. 4 2 ના ઘડિયામાં આવે છે. એનો મતલબ એમ કે કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા શું મળશે આપણને? બેકી સંખ્યા મળશે. ઉકેલ પણ જોઈ લઈએ. કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા શું આપશે આપણને? બેકી સંખ્યા આપશે. હવે બીજો પ્રશ્ન એવો થાય, ઉદાહરણ પણ જોઈએ આપણે. 1 + 3 એટલે 4, 3 + 5 એટલે 8. આવી કોઈ પણ સંખ્યા તમે લો, કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ થશે. હવે આનો જ બીજો પ્રશ્ન એવો છે કે કોઈ પણ 2 બેકી સંખ્યાનો સરવાળો શું થાય? એકી સંખ્યાનો સરવાળો કેવો મળ્યો આપણને? બેકી. તો બેકી સંખ્યાનો સરવાળો પણ શું મળશે? ઉદાહરણથી જોતા જશું આપણે. એ પણ શું મળશે? એ પણ બેકી સંખ્યા જ મળશે. એટલે કોઈ પણ 2 બેકી સંખ્યાઓનો સરવાળો પણ હંમેશા બેકી સંખ્યા જ મળશે. ઉદાહરણ પણ જોઈએ આપણે. તો કે 2 + 4 6. 6 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. 8 + 10 18. એ પણ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. એટલે સંખ્યાઓ તમે એકી લો અથવા બેકી, તેનો સરવાળો છે એ હંમેશા બેકી સંખ્યા મળશે. એકી ક્યારેય મળશે નહીં. આ થયો પ્રશ્ન પહેલો. હવે પ્રશ્ન બીજો છે. આપણને નીચે થોડા વિધાનો આપેલા છે. આ વિધાનો સાચા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. પ્રથમ વિધાન એવું આપેલું છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. પહેલા આપણે જોઈ લઈએ. આપણે પ્રથમ શરૂઆતની 3 એકી સંખ્યા જ લઈએ. 1 + 3. હવે આપણને ખ્યાલ છે કે 2 એકી સંખ્યા છે, એનો સરવાળો કેવી સંખ્યા મળે આપણને? બેકી સંખ્યા. એટલે કે 1 + 3 4. હવે એમાં ત્રીજી છે એકી સંખ્યા ઉમેરીએ. 5 + 3 8 + 1 9. હવે 9 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? તો કે 9 છે એ એકી સંખ્યા છે. એટલે કે અહીં બેકી સંખ્યા આવશે નહીં. પણ શું જવાબ આવશે આપણો? કે ખોટું વિધાન છે. આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. પછીનું વિધાન પણ આપણે જોઈએ. આપણે વિધાન B છે કે 2 એકી સંખ્યા અને
એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા. કેવી સંખ્યાઓ કીધી આપણને? બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા. હવે બે એકી સંખ્યાનો સરવાળો કેવો મળે આપણને? ખ્યાલ જ છે કે બે એકી સંખ્યા ઉમેરીશું તો આપણને બેકી સંખ્યા મળે, અને બેકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરીશું તો પણ સરવાળો કેવો મળશે આપણને? બેકી સંખ્યા. એટલે કે વિધાન છે સાચું વિધાન છે, ખરું વિધાન છે. ત્રીજું વિધાન લઈએ આપણે. ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. ત્રણ એકી સંખ્યા લઈએ, એક નહીં લઈએ આપણે, કેમ કે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીશું તો તે સંખ્યા પોતે મળશે. એટલે કે 3, 5 અને 7 આ ત્રણ સંખ્યા લઈએ આપણે તો કે 7 5 35, 35 ગુણ્યા 3 અથવા તો 5 3 15, 15 સત્તા 105. હવે 105 કેવી સંખ્યા મળી આપણને? એકી સંખ્યા. 3 છે કેવી છે? એકી. 5 પણ એકી, 7 પણ એકી. એટલે કે આપણને ગુણાકાર કેવો મળ્યો? એકી સંખ્યા મળ્યો. એટલે કે આપેલું વિધાન છે ખરું વિધાન છે. પછીનું વિધાન જોઈએ આપણે. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય. કોઈ પણ બેકી સંખ્યા લઈએ આપણે, એને કેટલા વડે ભાગવાના છે? 2 વડે ભાગવાના છે. આપણે લઈએ 16. 16 ને 2 વડે ભાગીએ. જો આ રીતના અપૂર્ણાંક સ્વરૂપમાં હોય તો નીચે છે હંમેશા ભાગાકાર હોય. એટલે 16 ભાગ્યા 2 એટલે શું મળે આપણને? આપણને મળશે 8. 8 કેવી સંખ્યા છે? એકી છે? તો કે નથી. એનો મતલબ આપેલું વિધાન છે ખોટું વિધાન છે. કેવી સંખ્યા મળશે આપણને? આપણને હંમેશા બેકી સંખ્યા જ મળવાની છે. પછીનું વિધાન પણ આપણે જોઈએ. પછીનું વિધાન એવું છે કે બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ છે, પરંતુ બધી? તો કે ના. શા માટે ના? તો કે 2 એ એવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આ વિધાન છે ખોટું વિધાન છે. આગળમાં આપણે જોયેલું જ કે ભાઈ 2 છે કેવી સંખ્યા છે? એ પણ એકની જેમ વિશિષ્ટ સંખ્યા છે. આગળ વધીએ. પછીનું વિધાન છે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. નથી હોતો? તો કે આ વિધાન ખોટું વિધાન છે. શા માટે ખોટું વિધાન છે? તો કે જે પણ અવિભાજ્ય સંખ્યા છે એને ઓછામાં ઓછા 2 અવયવો તો હોવાના છે. એક સંખ્યા પોતે અને બીજું સંખ્યા 1. એટલે કે વિધાન ખોટું વિધાન છે. પછીનું વિધાન લઈએ આપણે. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે. હવે 2 અવિભાજ્ય સંખ્યાઓ લઈએ આપણે. 1 અવિભાજ્ય સંખ્યા છે, 2 અવિભાજ્ય સંખ્યા છે, એ રીતે 3 છે, 5 છે, 7, 9 વિભાજ્ય સંખ્યા છે. 9 અવિભાજ્ય સંખ્યા નથી. આમાં કોઈ પણ 2 નો સરવાળો લઈએ. એકમાં 2 ઉમેરીશું તો 3 મળે. 3 કેવી સંખ્યા છે? એકી સંખ્યા. 3 માં 2 ઉમેરીશું તો 5. 5 કેવી? એકી સંખ્યા. 5 માં 3 ઉમેરીશું તો 8. એનો મતલબ એમ કે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે ને, આ વસ્તુ છે એ ખોટું વિધાન છે. કેમ કે એકી સંખ્યા પણ મળી શકે છે. એટલે વિધાન કેવું છે? ખોટું વિધાન છે. પછી આગળ વધીએ આપણે કે પછીનું વિધાન આપણે જોઈએ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. સાચું વિધાન છે. કેમ કે 2 એક એવી સંખ્યા છે જે અવિભાજ્ય પણ છે અને બેકી પણ છે. પછીનું વિધાન લઈએ આપણે. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. છે? નથી. શા માટે? તો કે 2 એક એવી નાની બેકી સંખ્યા છે જે અવિભાજ્ય પણ છે. એટલે કે વિધાન છે ખોટું વિધાન છે. પછીનું વિધાન જોઈએ આપણે. 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. કોઈ પણ 2 બેકી સંખ્યા લઈએ આપણે. કોઈ પણ 2 લઈએ. આપણે લઈએ 8 અને પછીનો બાજુની બીજી સંખ્યા લઈએ તો કે 10. 8 ગુણ્યા 10 ગુણાકાર કરીશું તો 10, 8, 80. 80 કેવી સંખ્યા મળી આપણને? બેકી. આ જ રીતના બીજી કોઈ પણ 2 સંખ્યાઓ પણ લઈએ. આપણે લઈએ 6 ગુણ્યા આપણે લઈએ 12. 12 છક
72. આ પણ કેવી સંખ્યા થઈ? તો કે બેકી સંખ્યા. એનો મતલબ એમ કે વિધાન છે સાચું વિધાન છે, એટલે કે ખરું વિધાન છે. કોઈ પણ બેકી સંખ્યાઓ લઈએ તેનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ મળવાનો છે. આ થયો પ્રશ્ન બીજો. આગળ વધીએ આપણે. પ્રશ્ન ત્રીજો બરાબર સમજશું આપણે. 13 અને 31 આ બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ. આ બંને સંખ્યાઓમાં અંક 1 અને 3 બે સમાન છે, પરંતુ તેનું સ્થાન છે એ ઉલટપુલટ થઈ ગયું છે. 1 ની જગ્યાએ 3 મૂકીએ અને 3 ની જગ્યાએ 1 મૂકીએ તો આપણને 13 અને 31 એમ બંને સંખ્યાઓ આપણને મળવાની. હવે 100 સુધી આવી અવિભાજ્ય સંખ્યાની કેટલી જોડીઓ મળે? તો કે 100 સુધી છે જેના અંકો સમાન હોય તેવી 3 જોડીઓ મળશે. જોઈએ નીચે જોડી જોતા જઈએ કઈ કઈ જોડીઓ છે. પેલી તો કે 13 અને 31 આપી દીધેલું છે. બીજી છે 17 અને 71. અહીં પણ સંખ્યાઓના સ્થાન છે અરસપરસ થઈ ગયા છે. પછીની છે 37 અને 73 અને 79 અને 97. એટલે કે 1 થી 100 સુધી જેના અંકો સમાન હોય પરંતુ સ્થાન અરસપરસ કરવાથી પણ અવિભાજ્ય સંખ્યા મળે એવી કુલ 4 જોડીઓ મળે. 3 આપણે શોધી, એક પ્રશ્નમાં આપી દીધેલી છે. પછીનો જોઈએ ચોથો પ્રશ્ન આપણે. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખવાની છે. હવે પ્રથમ 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા આપણે યાદીની રીતે લખી નાખીએ. આપણે પહેલા લખીએ આપણે અવિભાજ્ય સંખ્યાઓ. તો કે અવિભાજ્ય સંખ્યાઓ બે એક વિશિષ્ટ સંખ્યા એટલે ક્યાંય લખશું નહીં આપણે. 2 3 5 7 11 17 19 20 થી નાની કીધેલી છે એટલે કે 2 3 5 7 11 13 17 અને 19. હવે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ મળશે? તો ભાઈ 4 6 8 9 10 12 14 16 18. 20 થી નાની છે એટલે 20 નહીં આવે. આ વસ્તુ થઈ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. આવી તમે કોઈ પણ લઈ શકશો અને બને ત્યાં સુધી 1 થી 100 સુધીની જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એ યાદ રાખવાનો પ્રયત્ન કરો, જેને કારણે તમને ક્યાંય પણ અવિભાજ્ય સંખ્યા 1 થી 100 સુધીમાં વાંધો આવે નહીં. પછીનો પ્રશ્ન છે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 અને 10 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે છે? તો કે 2 3 5 7 ઉપર આપેલી જ છે. હવે આમાં સૌથી મોટી સંખ્યા કઈ? તમે કહેશો 7. તો આનો જવાબ શું આવશે? પ્રશ્નનો જવાબ તો કે 7 છે એ 1 થી 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. 7 1 થી 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. આ થયો પ્રશ્ન 5મો. હવે જોઈએ પ્રશ્ન 6. નીચે અમુક સંખ્યાઓ આપેલી છે, એમને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો છે. હવે એકી અવિભાજ્ય સંખ્યા કીધેલું છે એટલે આપણે 2 નો ઉપયોગ ક્યાંય કરી શકશું નહીં. 1 તો કે વિશિષ્ટ સંખ્યા છે. જોઈએ પ્રથમ આપ્યું છે 44. હવે 44 ને એ રીતે કઈ રીતે દર્શાવીએ કે જેને કારણે છે એના જે બે સરવાળાના જે બે પદ મળે એ બંને અવિભાજ્ય સંખ્યા હોય અને એકી પણ હોય. એટલે કે 44 બરાબર 3 + 41. 41 માં 3 ઉમેરશું તો 44. આવા બીજા પ્રયત્ન કરજો કે આ રીતના બીજું કોઈ પણ જોડી બની શકે કે ના બની શકે. પછીની સંખ્યા છે 36. આપણે 1 અને 2 વાપરવાના નથી એટલે કે 36 બરાબર 5 + 31. અહીં જો જે પણ સંખ્યાઓ છે કેવી સંખ્યા હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ અને એ પણ કેવી હોવી જોઈએ? એકી હોવી જોઈએ. પછીનું છે 24. એટલે 24 બરાબર 7 + 17. 17 માં 7 ઉમેરીશું તો 24 મળે. 18 માટે તો કે 7 + 11. આ બંને પણ અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે અહીં બે શરતનું પાલન આપણે કરવાનું છે. જે પણ સરવાળાની બે સંખ્યા લઈએ એ બંને સંખ્યા એકી હોવી જોઈએ અને અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. અહીં મેં તમને બતાવેલું છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 7મો. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો કે જેનો તફાવત છે 2 હોય. અહીં બીજી એક વ્યાખ્યા પણ આપેલી છે, આપણે એને અંડરલાઈન કરી દઈએ, તે પણ યાદ રાખજો. જોડિયા અવિભાજક.
જે બે અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. આપણે કેટલી જોડીઓ આપવાની છે? 3 જોડીઓ. જોઈએ એક એક પછી એક એક જોડી છે આપણે જોતા જઈએ. આપણે તફાવત કેટલો હોવો જોઈએ? 2. એટલે કે બંને વચ્ચેનો તફાવત 2 જ હોવો જોઈએ. નામ બીજું શું આપ્યું એનું? જોડિયા અવિભાજક. 3 અને 5 આ પ્રથમ જોડી, 5 અને 7 આ બીજી જોડી, 11 અને 13 છે આ ત્રીજી જોડી. આવી બીજી જોડીઓ પણ તમે શોધી શકશો. મેં તમને અહીં 3 જોડીઓ શોધી આપેલી છે જેનો તફાવત કેટલો હોય? 2 હોય. આવી બીજી તમે કેટલી જોડી શોધશો? જેટલી શોધાય મળે એ નીચે મને કોમેન્ટમાં છે જણાવજો. પછીનો જોઈએ પ્રશ્ન 8મો. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે શોધવાનું છે. હવે અવિભાજ્ય શોધવા માટે શું કરવાનું? તો કે અવિભાજ્ય સંખ્યા છે એ ફક્ત અને ફક્ત 2 ઘડિયામાં આવે, પોતાના ઘડિયામાં અને એકના ઘડિયામાં. તો 23 એક પછી એક ઓપ્શન આપણે જોતા જઈએ. 23 તો કે 23 ને એકના ઘડિયામાં તો આવે જ છે. એ સિવાય બીજા કોઈ ઘડિયામાં આવે છે? તો કે ના, નથી આવતી. એનો મતલબ એમ કે 23 છે એ અવિભાજ્ય. 51 તો કે 17 ગુણ્યા 3, 17 કરી 51 છે. એટલે એનો મતલબ આ જે છે એ અવિભાજ્ય નથી. મારી એ ચોકડી. 37 તો કે 37 એકના ઘડિયામાં આવે છે અને 37 એ સિવાય બાકી ક્યાંય આવતી નથી. એનો મતલબ 37 પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. 26 તો કે 26 જો અહીં એક વસ્તુ પહેલા જોઈ લઈએ. જેટલી પણ વિભાજ્ય સંખ્યાઓ છે ને એના એકમના અંકમાં 0, 2, 4, 6 કે 8 તો હશે ને હશે. એટલે આવું જ્યારે પણ હોય ને ત્યારે હંમેશા કેવી હશે? એ વિભાજ્ય હશે. એટલે આની ઉપર પણ ચોકડી મારી થઈ. હવે નીચે જવાબ જોઈએ. અહીં આપણને 2 સંખ્યાઓ એવી મળી કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે. કઈ? તો કે એક તો 23 અને બીજી 37. અહીં એક નહીં પરંતુ આપણને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળી? 2 સંખ્યાઓ મળી. આગળ વધીએ. પ્રશ્ન 9મો જોઈએ આપણે. 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો. જો આપણને કેટલી શરત આપી છે? પેલું 100 કરતા નાની હોય, બીજું ક્રમિક નજીક આવતી હોય, અને કેટલી જોઈએ? તો કે 7 વિભાજ્ય સંખ્યાઓ લખવાની. જો આ 3 સિવાયની ચોથી શરત શું આપી? કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન આવતી હોય. હવે આ 4 શરતોનું પાલન કરતી એવી વિભાજ્ય સંખ્યા લખવાની કે જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. ઉકેલ જોઈએ આપણે. તો કે ભાઈ 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નથી આવતી. એવી તો કે 1 થી 10 માં તો નહીં મળે આપણને, 11 થી 20 માં પણ નહીં મળે. ક્યાં મળશે? હું તમને જવાબ કહી દઉં છું, પણ તમારે છે તમારી રીતે શોધવાનું. 1 થી 10 માં નહીં મળે, 11 થી 20 માં નહીં મળે, એ જ રીતે 21 થી 30 માં પણ નહીં મળે. ક્યાં મળશે આપણને? 90 થી લઈ અને 99 સુધીમાં મળશે આપણને. 90, 91, 92, 93, 94, 95 અને 96. આ 7 અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેમની આ 7 વિભાજ્ય સંખ્યાઓ છે કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. આ રીતના પ્રશ્નો છે એ ઘણીવાર આપણને મૂંઝવે છે. છતાં પણ આવું કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો તે નીચે કોમેન્ટમાં મને જણાવશો તો હું તમને એનો જવાબ આપીશ. પ્રશ્ન 10મો છે. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાના છે. અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાના છે, પરંતુ કેવી સંખ્યા હોવી જોઈએ? એકી અને અવિભાજ્ય. એક પછી એક જોતા જઈએ. 21 ને કઈ રીતે દર્શાવીશું? તો કે 3 + 7 + 11. 7 + 3 10, 10 માં 11 ઉમેરીશું તો 21. બીજી સંખ્યા છે 31. 31 ને તો કે 3 + 11 + 17. 17 + 3 20, 20 + 11 31. ત્રીજું છે 53. 53 ને કઈ રીતે બતાવીશું આપણે? તો કે 13 + 17 + 23. 13 + 17 30, 30 માં 23 ઉમેરીશું તો 53 મળે આપણને. ચોથી જોઈએ 61. 61 ને તો કે 13 + 19 + 29. 13 + 19 + 29. અહીં
તો કે ઉપલી જે શરત છે કે 3 સંખ્યા હોવી જોઈએ અને 3 છે એ એકી અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. આવી બીજી સંખ્યાઓ આ રીતને શોધવાના પ્રયત્ન તમારે કરવાના છે. હવે જોઈએ પ્રશ્ન 11. 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખવાની છે. 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી જેનો સરવાળો છે 5 વડે ભાગી શકાય, એટલે કે 5 ના ઘડિયામાં જે સંખ્યા આવતી હોવી જોઈએ. જેનો સરવાળો કેમ આવવો જોઈએ? 5 ના ઘડિયામાં. એક આપણને આપેલી છે એ સિવાયની આપણે શોધીએ આપણે. તો કે ભાઈ 2 + 3 બરાબર 5, 5 + 5 બરાબર 10, 2 + 13 બરાબર 15, 3 + 17 બરાબર 20 અને 7 + 13 બરાબર 20. આવી બીજી જોડીઓ શોધવાનો પ્રયત્ન કરવાનો, પણ આ 5 જોડીઓ તો આપણે શોધી લીધી. એક એને આપેલી સૂચન આપેલું છે કે આ રીતના શોધવાનું છે તમારે. સમજાયું મિત્રો? ચાલો આગળ વધીએ આપણે. પ્રશ્ન 12મો છે. અહીં ખાલી જગ્યાઓ પૂરવાની છે. એક પછી એક ખાલી જગ્યા જોતા જઈએ. જે સંખ્યાના ફક્ત 2 અવયવીઓ હોય તેને, તો કે 2 અવયવીઓ હોય તેને શું કહેવાય છે? જેના ફક્ત 2 અવયવીઓ હોય તેને અવિભાજ્ય સંખ્યા. જો અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અવયવીઓ નહીં, પરંતુ શું હોવું જોઈએ? અહીં અવયવ હોવું જોઈએ. શું હોવું જોઈએ? અહીં અવયવ. અવયવી તો ઘણા બધા હશે, પરંતુ વાત થાય ફક્ત અવયવની. એટલે કે આ જે છે એ પ્રિન્ટ મિસ્ટેક અથવા તો અહીં છે એ મિસ્ટેક છે. અવયવ હોવા જોઈએ, અવયવી હોવા જોઈએ નહીં. પછીની ખાલી જગ્યા જોઈએ. જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. જેને ફક્ત 2 અવયવો તે અવિભાજ્ય અને 2 કરતાં વધુ અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. પછીની ખાલી જગ્યા જોઈએ આપણે. સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. આપણે શરૂઆતના વિડીયોમાં જોયેલું કે સંખ્યા 1 એ વિશિષ્ટ સંખ્યા છે, એટલે કે એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. એટલે કે સંખ્યા 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. પછીની ખાલી જગ્યા જોઈએ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ મળશે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કે 1 તો વિભાજ્ય કે અવિભાજ્ય નથી, તો નાની સંખ્યા કઈ થઈ? તો કે 2. તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા શું મળશે? આપણને 2 મળશે. પછીની ખાલી જગ્યા. સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો કે 1 વિશિષ્ટ સંખ્યા છે, 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ કેવી છે? અવિભાજ્ય. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થઈ? તો કે 4. સૌથી નાની વિભાજ્ય સંખ્યા આપણને કઈ મળે? 4 મળશે. આ થઈ ખાલી જગ્યાઓ. હજુ આપણે આગળ વધીએ. હજી ખાલી જગ્યા છે. સૌથી નાની બેકી સંખ્યા કઈ? સૌથી નાની અને બેકી સંખ્યા. 1 તો કે એ એકી સંખ્યા છે, તો કે 2. તો કે સૌથી નાની બેકી સંખ્યા કઈ મળશે? આપણને 2 મળશે. આ થયું આખું સ્વાધ્યાય. તમને બરાબર છે? સમજાયું હશે? ન સમજાયું હોય તો આ વિડીયોને ફરી પાછો જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો. હવે પછીના વિડીયોમાં આપણે આ જ પ્રકરણ 3 સંખ્યા સાથે રમતનું સ્વાધ્યાય 3.3 ગણીશું. ત્યાં સુધી તમારે આ મેથ્સ સાયન્સ કોર્નરમાં અગાઉ જે છે પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના વિડીયો આપેલા છે. તમે હજુ સુધી જો આ મેથ્સ સાયન્સ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. અને ત્યાં સુધી છે એ આવજો દોસ્તો.